હેલો એવરીવન, વેલકમ ટુ યોર ચેનલ હરીસર ઇંગ્લિશ. દોસ્તો, જેમ તમે સૌ જાણો છો, ધોરણ 12ની પરીક્ષા આવી રહી છે. તો ઘણા વિદ્યાર્થીઓની રિક્વેસ્ટ હતી કે એવી કોમેન્ટ હતી કે સર તમે નિયરેસ્ટ મિનિંગનો વિડીયો બનાવો. દોસ્તો, આપણે ઓલરેડી એક નિયરેસ્ટ મિનિંગ પાર્ટ 1 જે છે એનો વિડીયો ઓલરેડી મૂકેલો છે. આપણે અહીંયા ખૂબ જ પરીક્ષામાં પૂછાતા ખૂબ જ મોસ્ટ આઈએમપી નિયરેસ્ટ મિનિંગનો વિડીયો અહીંયા મૂકી રહ્યા છીએ. દોસ્તો, જે બોર્ડનો નિયમ છે એ પ્રમાણે, પેપર સ્ટાઇલ પ્રમાણે જે નિયરેસ્ટ મિનિંગ જે છે તે આપણે જે સપ્લિમેન્ટરી રીડર જે કહેવાય લેફ્વિંગ નામની બુકમાંથી પૂછાતા હોય છે, પણ ક્યારેક ક્યારેક ટેક્સ્ટ બુકમાંથી પણ પૂછાઈ જતા હોય છે. દોસ્તો, અહીંયા જે લેફ્વિંગને આધારિત મેક્સિમમ જે આપણે નિયરેસ્ટ મિનિંગ લેવાનો પ્રયત્ન કર્યો છે, જે ખૂબ જ મોસ્ટ આઈએમપી કહી શકાય. દોસ્તો, જ્યારે તમને નિયરેસ્ટ મિનિંગ પૂછે તો એમાં 4 ઓપ્શન આપ્યા હોય છે, પણ ઘણીવાર ટેક્સ્ટ બુકને આધારિત, ચોપડીને આધારિત એની જે છે મિનિંગ આપણે સિલેક્ટ કરવાનો હોય છે. તો આપણે અહીંયા જે વિડીયો બનાવી રહ્યા છે એમાં જે નિયરેસ્ટ મિનિંગ જે છે એ ટેક્સ્ટ બુકને આધારે કે લેફ્વિંગની જે બુક જે છે એને આધારે બનાવેલા છે. ઘણીવાર એવું બને કે દરેક જગ્યાએ મિનિંગ એનો અલગ થતો હોય છે, પણ આપણે લેફ્વિંગ બુકને આધારે જે છે સિલેક્ટ કરવાનો હોય છે. અહીંયા આપણે સીધો જવાબ જે છે એ અમુકમાં લીધેલો છે, અમુકમાં 4 ઓપ્શન આપેલા છે. દોસ્તો, એમાંથી લીધેલું છે. અહીંયા જેટલા પણ પાર્ટ છે લેફ્વિંગમાં એમાંથી આપણે નિયરેસ્ટ મિનિંગ લીધેલા છે. ચલો ઝડપથી વાર નહીં કરીએ, આપણે ઝડપથી શરૂ કરીએ છીએ. દોસ્તો, નિયરેસ્ટ મિનિંગ ધોરણ 12. તો સૌથી પહેલું છે ઓર્નિટોલોજી. તો દોસ્તો, જે ઓર્નિટોલોજી એટલે કે જે સ્ટડી ઓફ બર્ડ્સ, પક્ષીઓનો અભ્યાસ, એને આપણે કહીશું અહીંયા ઓર્નિટોલોજી. ત્યારબાદ છે કન્ઝર્વેટર. કન્ઝર્વેટરનો અહીંયા મતલબ છે લેફ્વિંગ પ્રમાણે થાય છે જે પ્રોટેક્ટર. ઘણી જગ્યાએ ટેક્સ્ટબુકમાં જે છે એ જે છે જે આપણે જે કહીએ ને સંભાળ રાખનાર એ પણ આપેલો હોય છે, પણ આપણે જે લેફ્વિંગ આધારિત થશે તે પ્રોટેક્ટર છે. ઇન્ક્લાઇનેશન એટલે કે ઈચ્છા, ડિઝાયર, ઝંખના થશે. નોવેલ એટલે આમાં જે એનો મીન થશે ન્યુઅલ એટલે આપણે જે લખેલી જે નોવેલ આવે, નવલકથા, એનો મતલબ અહીંયા એ થતો નથી. ત્યારબાદ છે એલિજિબિલિટી. તેમાં 2 આપણે મતલબ લખેલા છે. આ જે બોલ્ડ અક્ષર લખેલા છે દોસ્તો એ જ જવાબ છે. રિક્વાયરમેન્ટ થાય અથવા એબિલિટી ટુ ડુ સમથિંગ. એકનોલેજ એનો મતલબ થશે દોસ્તો વેલ નોન. ત્યારબાદ ઇનઅન્ડેન્ટેડ જેનો મતલબ થાય ડ્રાઉન એટલે કે ડૂબેલું. ત્યારબાદ છે ટૂડ. ટૂડનો મતલબ થશે દોસ્તો અહીંયા વિઝિટેડ, મુલાકાત લીધી. ત્યારબાદ છે ચેટર્ડ, જે લેફ્વિંગનો જે બીજો પાર્ટ છે એમાંથી લેવામાં આવ્યો છે સ્પેલિંગ. એનો મતલબ થાય છે કેપ ટોકિંગ એટલે કે વાતો શરૂ રાખવી. ગેઝડ ઇટ એટલે ના તરફ નિહાળવું, કેપ લુકિંગ જોઈ રાખવું. ત્યારબાદ છે વો. દોસ્તો, વોના અહીંયા 2 મતલબ આપેલા છે. ઘણીવાર 2માંથી એક જ પૂછાયેલો છે, તો આપણી પાસે બંને આપણને તૈયાર હોય તો આપણે સરળતા રહે. એનો મતલબ થશે પ્લેજ, પ્રતિજ્ઞા અથવા ઓથ. ત્યારબાદ દોસ્તો આગળ વધીએ સોકર. સોકર એટલે કે જે અમેરિકાની અંદર જે છે યુરોપમાં એને ફૂટબોલ પણ કહેવાય છે, તો સોકર એટલે થશે અહીંયા ફૂટબોલ. આગળ વધીએ. ત્યારબાદ છે વિગોરિયસ. વિગોરિયસનો મતલબ થશે દોસ્તો ટફ. દોસ્તો, અહીંયા ફરી એકવાર કહી દઉં કે મોસ્ટ આઈએમપી જે છે આમાંથી પૂછાવાના ચાન્સીસ 99.99% છે. ત્યારબાદ છે પાઉન્ડ. એમાં 2 મતલબ છે, સ્ટ્રાઇક અને હિટ. ત્યારબાદ છે સોલેસ એટલે કે સપોર્ટ કરો. દોસ્તો, આમાંથી ઘણા સ્પેલિંગ તમને ક્યાંય જોવા નહીં મળે એવા છે, એટલે કદાચ અઘરા પણ પૂછાઈ શકે. ત્યારબાદ છે કોન્કર. કોન્કર એટલે વિજેતા મેળવવી, જીત મેળવવી, કાબુ મેળવવો, મતલબ થશે ઓવરકમ. ત્યારબાદ છે ફેથમ. ફેથમનો મતલબ દોસ્તો અહીંયા થશે અન્ડરસ્ટેન્ડ. પઝલિંગ, કન્ફ્યુઝન અને ક્લિયર એના મતલબ થતા નથી, જવાબમાં આવશે અન્ડરસ્ટેન્ડ. ત્યારબાદ છે એલિમિનેટ. એલિમિનેટનો મતલબ થશે રિમૂવ અથવા ગેટ રીડ ઓફ. ઇન્ટ્યુશન એનો મતલબ થશે ઇન્સ્ટિંક્ટ. ઓસમ. ઓસમ એટલે ઘણીવાર બ્યુટીફુલ લોકો સમજતા હોય છે, પણ આપણે અહીંયા લેફ્વિંગ આધારિત એનો મતલબ તો છે સિવિયર. ત્યારબાદ છે કન્ડેમ એટલે કે ટિપ્પણી કરવી, ધિક્કારવું. તો અહીંયા આવશે ઓપ્શનમાં વસ્તુ ક્રિટિસાઇઝ અથવા હેટ. ત્યારબાદ છે કોન્સિલ. કોન્સિલનો દોસ્તો અહીંયા જે ભૂતકાળમાં આપેલું હોય તો એનો મતલબ થશે ભૂતકાળમાં કન્સિલ્ડ હોય તો હિડ થાય, અને કન્સિલ મૂળ રૂપમાં આપેલું છે તો એનો મતલબ થશે હાઇડ. ત્યારબાદ છે અરેના એટલે એનો મતલબ થશે સ્ટેડિયમ. ટ્રાઇવિયલ. દોસ્તો, ટ્રિવિયલનો મતલબ 2 જગ્યાએ અમુક પાર્ટમાં સ્મોલ પણ થાય છે, ક્યાંક તમને અનઇમ્પોર્ટન્ટ પણ આપેલો હોય છે. તો પહેલે આપણે જે પ્રાયોરિટી આપવાની છે સ્મોલ. સ્મોલ ના આપેલું હોય તો જ આપણે અનઇમ્પોર્ટન્ટને મહત્વ આપવાનું છે. ત્યારબાદ છે દોસ્તો આગળ નંબર 25 ડિક્ટેટર્સ. ડિક્ટેટર્સ માટે અહીંયા છે એબ્સોલ્યુટ રૂલર્સ અથવા તમને ખાલી રૂલર્સ પણ આપેલું હોઈ શકે. એપ્રિશિએટેડ એટલે પ્રશંસા કરવી, મતલબ થશે એનો પ્રેઝડ. કાઉન્સિલ સલાહ આપવી,
એનો મતલબ અહીંયા થશે એડવાઇસ. ત્યારબાદ કેટેગરીકલી, સ્પષ્ટ રીતે, તો અહીંયા જવાબમાં આવશે ક્લિયરલી. બ્રિટલ, તૂટી જાય તેવું, બટકણું, એ ઓપ્શનમાં આવશે બ્રેકેબલ. સ્ટ્રેચિસ એનો મતલબ ડિઝાયર, ઈચ્છા, ડિસ્ટન્સ છે, સ્ટ્રેચિસ એટલે ડિસ્ટન્સ, અંતર. ગ્રેડિયન્ટ, ઢોળાવ, સ્લોપ થશે એનો મતલબ. ફોરબિડન, પ્રતિબંધિત હોવું, એનો મતલબ થશે અહીંયા દોસ્તો નોટ અલાઉડ. ત્યારબાદ છે દોસ્તો આગળ છે ગેસ્પ એટલે કે પેન્ટેડ અથવા બ્રીથેડ હેવીલી, શ્વાસ લેવો. કોલેપ્સ એટલે કે તૂટી પડવું, તો અહીંયા આવશે દોસ્તો ફોલ ડાઉન. ત્યારબાદ છે ગ્રાઉલ, હાવ, રંબલ, ગ્રાઉલ કરવું, ઘુરકિયા કરવા. સ્ટ્રેઇન એનો મતલબ છે તાણ, તણાવ, ટેન્શન. ફ્રસ્ટ્રેટેડ, નાસીપાસ થયેલું, અહીંયા દોસ્તો બે મતલબ છે એનોઇડ અથવા તો અપસેટ. ઇક્વિવેલેન્ટ એટલે કે સમકક્ષ, જેને આપણે કહીશું સેમ. ત્યારબાદ છે દોસ્તો પ્લાઇટ, અહીંયા બે મતલબ છે ડિફિકલ્ટ સિચ્યુએશન પણ થાય, પણ ઘણીવાર ટ્રબલ પણ આપેલું હોય છે. ત્યારબાદ છે ડ્રિઝલિંગ, હળવો જે વરસાદ જે કહેવાય છે, લાઇટ રેન પણ કહી શકાય. અને બીજો મતલબ છે આમાં આપેલો છે તે શાવર પણ છે. ત્યારબાદ છે ક્રિવેસ એટલે કે ડીપ રોક અથવા ક્રેક અથવા રોક. એડ્યુ એટલે કહેવાય ગુડ બાય, આવજો. પ્રિમિવિયલ એટલે આપણે કહીશું એન્શન્ટ, પ્રાચીન, પૌરાણિક. ત્યારબાદ છે ટેડિયસ એટલે કે બોરિંગ, કંટાળાજનક. ત્યારબાદ આગળ વધીએ દોસ્તો મેગ્નિફિસન્ટ, વેરી ગુડ એનો મતલબ થશે. ઇન્ટિગ્રેલ, મૂળભૂત જેને કહેવાય, ઓપ્શનમાં દોસ્તો આપેલું છે ફંડામેન્ટલ, આ ધ્યાન રાખવું ખાસ. પોસ્ટર એનો મતલબ થશે આમાં પોઝ. ત્યારબાદ છે કોલેપ્સ, તૂટી પડવું, એમાં થશે બ્રેકડાઉન. નેક્સ્ટ આગળ વધીએ ડિસઅપ્રુવલ, તેમાં અહીંયા દોસ્તો 3 મતલબ લખ્યા છે, 3માંથી કોઈ પણ આપેલું હોઈ શકે. ડિનાઇલ, રિફ્યુઝલ અથવા કન્ડેમનેશન. ત્યારબાદ છે નંબર 50 ડિસેપ્ટિવ, અત્યાર સુધી પૂછાયું નથી પણ પૂછાઈ શકે, જે છે જેનો મતલબ થશે ઇલ્યુઝરી. દોસ્તો અહીંયા મોસ્ટ IMP 50 જે નિયરેસ્ટ મિનિંગ જે છે પૂછાઈ શકે તેવા આપણે અહીંયા બનાવેલા છે, જે સામે લખેલા છે એ જવાબ છે બોલ્ડ અક્ષરમાં. આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી તમે અમને જણાવજો. વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને મેક્સિમમ માર્ક્સ મેળવો. ટૂંક સમયમાં આપણે સ્પોકન ઇંગ્લિશના વિડીયો પણ લઈને આવી રહ્યા છીએ દોસ્તો, તો વધારે વાર નહીં કરીએ, બરાબર? તો ચાલો ફરી મળીએ દોસ્તો. બેસ્ટ ઓફ લક ફોર યોર એક્ઝામ. થેન્ક યુ વેરી મચ ફોર યોર કોઓપરેશન, કોઓર્ડિનેશન એન્ડ કમ્યુનિકેશન. થેન્ક યુ.